નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, એક કડવી સચ્ચાઈ કહું, માણસ ત્યારે ઘરડો નથી થતો જ્યારે તેના વાળ સફેદ થઈ જાય છે, અને ના તો ત્યારે જ્યારે તેના ચહેરા પર કરચલીઓ આવી જાય છે। માણસ અસલમાં ઘરડો તે દિવસે થાય છે જે દિવસે તેના પગ જવાબ આપી દે છે। શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે સવારે ઊંઘમાંથી જાગીને પહેલું કદમ જમીન પર મૂકતાની સાથે જ એડીઓમાં એક તીવ્ર દુખાવો થાય છે, અથવા તો ખુરશી પર થોડીવાર બેઠા પછી જ્યારે તમે ઊભા થવાનો પ્રયત્ન કરો છો ત્યારે શું તમારે તમારા ઘૂંટણ પર હાથ રાખીને સહારો લેવો પડે છે? શું રાત્રે ઊંડી ઊંઘમાં અચાનક તમારી પિંડલીઓમાં એવી ભયાનક નસ ચડી જાય છે અથવા તો ગોટલી ચડી જાય છે કે તમારી ચીસ નીકળી જાય છે? જો આમાંથી એક પણ સવાલનો જવાબ હા છે તો જરા સાંભળજો, આ માત્ર થાક નથી, આ ખતરાની ઘંટી છે કે તમારા શરીરનો પાયો એટલે કે તમારા પગ હવે નબળા પડી રહ્યા છે। પરંતુ થોભો, ગભરાવાની કોઈ જરૂર નથી। સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ જર્ની પર, જ્યાં અમે તમને ડરાવતા નથી પરંતુ જાગૃત કરીએ છીએ। આજનો આ વિડીયો તમારી જિંદગી બદલી શકે છે। આજે હું તમને કોઈ મોંઘી દવાઓ કે મેડિકલવાળા સપ્લિમેન્ટ્સ નહીં જણાવું। આજે આપણે ચાલીશું આપણી જૂની ભારતીય રસોઈ તરફ, જ્યાં છુપાયેલા છે તે 8 જાદુઈ દેશી આહાર જે તમારા 60 વર્ષના પગમાં પણ 20 વર્ષવાળી જાન ફૂંકી શકે છે। જી હા, તમે સાચું સાંભળ્યું। આ 8 વસ્તુઓમાંથી જે 8મી વસ્તુ હું તમને વિડીયોના અંતમાં જણાવીશ તે તો મારો વ્યક્તિગત મનપસંદ આહાર છે, અને તેને ડોક્ટરો પણ ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર માને છે। તો જો તમે ઈચ્છો છો કે ગડપણમાં તમારે કોઈના સહારાના મોહતાજ ન બનવું પડે, તો તમે ઈચ્છો છો કે તમે તમારા પૌત્ર કે પૌત્રીઓ કે દોહિત્રીઓ સાથે દોડી શકો, તો આ વિડીયોને 1 સેકન્ડ માટે પણ સ્કીપ ન કરતા, કારણ કે અડધી અધૂરી માહિતી બીમારી કરતાં પણ વધારે ખતરનાક હોય છે। તો ચાલો શરૂ કરીએ નબળાઈથી તાકાત તરફની સફર। મિત્રો, સમાધાન જાણતા પહેલા આપણે એ સમજવું પડશે કે આખરે આપણા પગમાં આ નબળાઈ આવે છે કેમ ગઈકાલ સુધી પહાડ ચડી જનારા પગ આજે 4 ડગલા ચાલવામાં કાંપવા લાગે છે। મેડિકલ સાયન્સમાં તેને સાર્કોપેનિયા કહેવામાં આવે છે। સરળ ભાષામાં સમજાવું તો જેમ એક જૂની ઇમારતની દિવાલો સમય જતાં ખરવા લાગે છે, તેમજ 40 વર્ષ ઉંમર પછી આપણું શરીર પોતાની માંસપેશીઓને ગુમાવવા લાગે છે। દર વર્ષે આપણી મસલ્સ થોડી કરીને ઓછી થતી જાય છે। આની સાથે જ આપણા શરીરમાં એક બીજી મોટી ગડબડ થાય છે। ઉંમર વધવાની સાથે આપણું પાચન તંત્ર ભોજનમાંથી કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનને બરાબર શોષતું બંધ કરી દે છે। પરિણામે હાડકાં અંદરથી પોલા થવા લાગે છે અને નસો સંકોચાવા લાગે છે। આપણે શું કરીએ છીએ? આપણે દુખાવાની ગોળીઓ ખાઈ લઈએ છીએ। મિત્રો, દુખાવાની ગોળી માત્ર સાયરનને બંધ કરે છે, આગને નથી ઓલવતી। આપણે આપણા શરીરના એન્જિનને સાચું બળતણ આપવાની જરૂર છે। આપણું શરીર એક ચમત્કાર છે। જો આનું સાચું પોષણ મળે તો આ 70ની ઉંમરે પણ પોતાની જાતને રિપેર કરી શકે છે। તો ચાલો પડદો ઉઠાવીએ તે 8 દેશી ખજાના પરથી જે તમારા પગને લોખંડ જેવા મજબૂત બનાવી દેશે। અને હા મિત્રો, જો તમારે આમાંથી કોઈ પણ વસ્તુ મંગાવી હોય તો હું આ બધા પ્રોડક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરીને તમારે ક્યાંય બહારથી આ પ્રોડક્ટ લેવાની જરૂર નહીં પડે। આપણી યાદીમાં સૌથી પહેલું નામ તે વસ્તુનું છે જેને જૂના જમાનાના પહેલવાનો પોતાની ધોતીના કસમાં બાંધીને રાખતા હતા। તે છે શેકેલા ચણા અને ગોળ। આજકાલના યુવાનો જીમમાં જઈને હજારો રૂપિયાના પ્રોટીન પાવડર પીવે છે, પરંતુ આપણા વડીલો જાણતા હતા કે અસલી તાકાત ક્યાં છે। ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે। આ સીધા તમારી તૂટેલી માંસપેશીઓનું સમારકામ કરે છે। અને ગોળ માત્ર મીઠો નથી, તે આયર્નની ખાણ છે। જ્યારે તમે આ બંનેને સાથે ખાઓ છો ત્યારે જાદુ થાય છે। ઘણીવાર પગમાં સુન્નતા અથવા તો જણજણાટી એટલે થતી હોય છે કારણ કે ત્યાં લોહી બરાબર પહોંચી શકતું નથી। ગોળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે। જ્યારે નસોમાં લોહી દોડશે તો પગ આપોઆપ દોડશે। તમારે વધારે કંઈ નથી કરવાનું। રોજે સાંજે જ્યારે તમને નાની મોટી ભૂખ લાગે છે અને તમે ચા સાથે અનહેલ્ધી બિસ્કિટ ખાઓ છો, બસ તેને બદલી નાખો। એક મુઠ્ઠી ફોતરાવાળા શેકેલા ચણા અને તેની સાથે એક નાનો ટુકડો ગોળ, તેને બરાબર ચાવીને ખાઓ। 1 અઠવાડિયાની અંદર તમે અનુભવશો કે તમારો થાક ગાયબ થઈ રહ્યો છે। બીજો આહાર, જેને શાસ્ત્રમાં દેવતાઓનું ભોજન કહેવામાં આવ્યું છે, તે છે મખાના। શું તમારા ઘૂંટણમાંથી ઉઠતા બેસતા સમયે કટ અવાજ આવે છે? જો હા, તો સમજી લો કે તમારા સાંધાનું નેચરલ ઓઇલ એટલે કે ગ્રીસ ખતમ થઈ રહ્યું છે। મખાના આ સમસ્યાનો કાળ છે। મખાનામાં કેલ્શિયમ કૂટીને ભરેલું હોય છે। વડીલો માટે આ સૌથી ઉત્તમ સ્નેક છે, કારણ કે તે પચવામાં ખૂબ જ હલકો હોય છે
ભારે કે ગરિષ્ઠ ભોજન ગળપણમાં પચતું નથી, પરંતુ મખાના પેટને હલકું રાખે છે અને હાડકાને ભારે બનાવે છે. કાચા મખાના ખાવા થોડા મુશ્કેલ હોઈ શકે છે, તેથી એક કઢાઈમાં થોડું શુદ્ધ દેશી ઘી લો અને તેમાં એક મુઠ્ઠી મખાનાને ધીમા તાપે કરકરા થાય ત્યાં સુધી શેકી લો. ઉપરથી થોડું સિંધવ નમક અને કાળા મરીનો પાવડર છાંટી લો. તેને તમે ચાલતા ફરતા ટીવી જોતા જોતા નાસ્તાની જેમ ખાઓ. આ માત્ર તમારા સાંધાના દુખાવાને ખેંચી નથી લેતો, પરંતુ તમારા ચહેરા પર ઘડપણની કરચલીઓને આવતા પણ રોકશે. મિત્રો, ત્રીજું નામ સાંભળીને કદાચ તમે ચોંકી જશો, કારણ કે આપણે મોડર્ન બનાવવાના ચક્કરમાં તેને ભૂલી ચૂક્યા છીએ. તે છે રાગી, જેને ઘણી જગ્યાએ નાચની અથવા તો મડુઆ પણ કહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘઉં અને ચોખાની સરખામણીમાં રાગીમાં 10 ગણું વધારે કેલ્શિયમ હોય છે. જી હા, 10 ગણું. આ હાડકાની ડેન્સિટી વધારવા માટે દુનિયાનો સૌથી સસ્તો અને સૌથી તાકાતવર અનાજ છે. જો કોઈનું હાડકું તૂટી ગયું હોય કે ઓસ્ટિયોપોરોસિસ થઈ ગયો હોય તો ડોક્ટર પણ રાગી ખાવાની સલાહ આપે છે. વડીલોને અવારનવાર દાંતની તકલીફ હોય છે, તેને કડક વસ્તુઓ ખાવી મુશ્કેલ હોય છે. તમે રાગીની રાબ કે દલિયા બનાવીને પી શકો છો, અથવા તો સૌથી સરળ રસ્તો, તમારા ઘરના ઘઉંના લોટમાં રાગીનો લોટ ભેળવી દો. અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 વાર રાગીની રોટલી અથવા તો રાગીના ઢોસા બનાવીને ખાઓ. આ પેટને ઠંડુ રાખે છે અને પગના હાડકાને પથ્થર જેવા મજબૂત બનાવે છે. ચોથું સુપરફૂડ આપણા ઘરની આસપાસ જ ઉગેલું હોય છે, પરંતુ આપણે તેની કદર નથી કરતા. હું વાત કરી રહી છું સરગવાની, જેને અંગ્રેજીમાં મોરિંગા કહે છે. આજકાલ વિદેશી લોકો આને મેરિકલ ટ્રી કહે છે અને તેનો પાવડર હજારો રૂપિયામાં વેચી રહ્યા છે, અને આપણે ભારતીયો તેને ઇગ્નોર કરી રહ્યા છીએ. સરગવાની શીંગમાં દૂધ કરતાં 4 ગણું વધારે કેલ્શિયમ અને સંતરા કરતાં 7 ગણું વધારે વિટામિન સી હોય છે. આયુર્વેદમાં આને નેચરલ પેનકિલર માનવામાં આવ્યું છે. સંધિવાનો દુખાવો હોય, યુરિક એસિડ વધ્યું હોય કે પગમાં ભયાનક સોજો હોય, સરગવો અમૃત સમાન છે. સરગવાની શીંગનું શાક બનાવીને ખાઓ. પરંતુ જો તમે સૌથી વધુ ફાયદો મેળવવા માંગતા હોય તો સરગવાનો સૂપ પીવો. તેના પાન અને શીંગને પાણીમાં ઉકાળો, થોડું મીઠું મસાલો નાખો અને ગરમા ગરમ પી જાઓ. આ સૂપ નસોના બ્લોકેજને ખોલી નાખે છે અને વાત દોષને શરીરમાંથી બહાર ફેંકી દે છે. 5મો આહાર તમારા મગજ અને નસો માટે છે. ઘણીવાર પગમાં તાકાત તો હોય છે, પરંતુ મગજથી પગ સુધી સંદેશો લઈ જનારી નસો નબળી પડી જાય છે, જેનાથી પગ લથડવા લાગે છે. અહીં કામ આવે છે અખરોટ અને બદામ. અખરોટની બનાવટ માણસના મગજ જેવી જ હોય છે, અને આ કોઈ સંયોગ નથી. એમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે નસોને સુકાઈ જવાથી બચાવે છે, અને બદામમાં હોય છે વિટામિન ઈ, જે માંસપેશીઓનું ટોનિંગ કરે છે. પરંતુ ઊભા રહો, આને ક્યારેય સૂકા ન ખાતા. ઘડપણમાં પાચનની અગ્નિ મંદ પડી જાય છે. સૂકા મેવા ગરમ પડે છે અને પચતા નથી. રાત્રે સૂતા પહેલા 2 અખરોટની ગીરી અને 4 બદામ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને બદામના ફોતરા ઉતારી લો. ખાલી પેટે આને ખૂબ જ ચાવીને પેસ્ટ બનાવીને ખાઓ. આ તમારા પગની સાથે સાથે તમારી યાદશક્તિને પણ બુલેટ પ્રૂફ બનાવી દેશે. 6થો આહાર એ છે જેનાથી આજકાલના લોકો ખૂબ ડરે છે. તે છે શુદ્ધ દેશી ઘી. ઘણા લોકો એવું વિચારે છે કે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધશે કે વજન વધશે. મિત્રો, આ અડધું સત્ય છે. રિફાઇન્ડ તેલ ઝેર છે, પરંતુ ગાયનું શુદ્ધ ઘી ઔષધ છે. વિચારો, જો એક દરવાજાના મિજાગરામાં કાટ લાગી જાય અને તે અવાજ કરે તો તમે શું કરો છો? તમે તેમાં તેલ કે ગ્રીસ નાખો છો, ખરું ને? બરાબર તેવી જ રીતે આપણા ઘૂંટણ અને થાપાના સાંધા પર મિજાગરા જેવા છે. જ્યારે શરીરમાં વૃક્ષતા વધે છે ત્યારે દુખાવો શરૂ થાય છે. દેશી ઘી આપણા સાંધાઓને ચિકાશ આપે છે, જેથી હાડકાં આપસમાં ઘસાતા નથી. તમારે ઘી પીવાનું નથી. બસ દિવસભરમાં 1 નાની ચમચી ઘી તમારી દાળ કે રોટલી ઉપર નાખીને કાચું નાખીને ખાઓ. આ ઘીને પકાવો નહીં, તેને ઉપરથી નાખો. આ વાત નાશક હોય છે. આયુર્વેદ અનુસાર ગળપણમાં થતા 90% દુખાવા વાતને કારણે થાય છે, અને ઘી એ વાતને શાંત કરવાનો સૌથી મોટો ઉપાય છે. 7મો આહાર એક ક્લાસિક નુસ્ખો છે જે દરેક ભારતીય માતા જાણે છે: હળદરવાળું દૂધ. પરંતુ આને બનાવવાની સાચી રીત 90% લોકો નથી જાણતા. જો તમને રાત્રે સૂતી વખતે પગમાં બેચેની થતી હોય, દુખાવો થતો હોય કે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ હોય, તો આ દૂધ તમારા માટે અમૃત છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે સોજાને ઓછો કરે છે. માત્ર દૂધમાં હળદર ઓગળીને પીવાથી પૂરો ફાયદો નથી મળતો. 1 કપ દૂધ ગરમ કરો, તેમાં અડધી ચમચી હળદર નાખો. હવે ધ્યાન આપો,
તેમાં 1 ચપટી કાળા મરીનો પાવડર અને નાનો અમથો તજનો ટુકડો જરૂર નાખો. કેમ? કારણ કે કાળા મરી જ એ ચાવી છે જે હળદરના ગુણોને શરીરની અંદર સુધી પહોંચાડે છે. કાળા મરી વગર હળદરની 90% અસર નકામી જાય છે. આને સૂવાના અડધા કલાક પહેલા પીવો. સવારે તમે એટલા ફ્રેશ ઉઠશો કે તમને વિશ્વાસ નહીં થાય. અને હવે વારો છે મારા વ્યક્તિગત મનપસંદ 8મા આહારનો, ખજૂર. વડીલોને અવારનવાર ફરિયાદ હોય છે કે બેટા હિંમત નથી રહેતી, શરીર ગિરેલું લાગે છે, એટલે કે અશક્તિ લાગે છે. ખજૂર કુદરતે આપેલું એનર્જી કેપ્સ્યુલ છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. શું તમે જાણો છો કે પગની નસ ચડી જવાનું કે ગોટલા ચડી જવાનું સૌથી મોટું કારણ પોટેશિયમની ઉણપ જ છે? દિવસમાં કોઈ પણ સમયે જ્યારે તમને નબળાઈ લાગે 2 ખજૂર ખાઈ લો, અથવા તો તમે 2 ખજૂરને દૂધમાં ઉકાળીને તે દૂધ પી શકો છો અને ખજૂરને ચાવીને ખાઈ શકો છો. આ લોહીની ઉણપને દૂર કરે છે અને માંસપેશીઓને તરત જ તાકાત આપે છે. મિત્રો, આ 8 આહાર તમારા શરીર માટે બળતણ છે, પરંતુ ગાડી માત્ર પેટ્રોલથી નથી ચાલતી, એન્જિનને ચલાવવું પણ પડે છે. જો તમે આ બધું ખાઈ રહ્યા છો પરંતુ દિવસભર પલંગ પર સૂતા રહો છો તો કોઈ ફાયદો નથી થવાનો. આ આહારોનો 100% નિચોડ મેળવવા માટે તમારે આ 3 નાના કામ જરૂર કરવા પડશે. પહેલું, તડકાનું સેવન. તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઈ લો, જો તમારા શરીરમાં વિટામિન ડી નથી તો કેલ્શિયમ હાડકામાં ચોટશે નહીં, અને વિટામિન ડીનો સૂરજ સિવાય કોઈ વિકલ્પ નથી. રોજ સવારના હળવા તડકામાં માત્ર 15 થી 20 મિનિટ જરૂર બેસો. આ તમારા હાડકાને ચાર્જ કરશે. પરંતુ પાણીની સાચી માત્રા. ઘડપણમાં તરસ લાગવાનું ઓછું થઈ જાય છે. લોકો પાણી પીવાનું ભૂલી જાય છે. યાદ રાખો કે આપણી માંસપેશીઓ 75% પાણીથી બનેલી છે. જ્યારે પાણી ઓછું થઈ જાય છે ત્યારે માંસપેશીઓ અકળાઈ જાય છે. દિવસભરમાં થોડું કરીને ઘૂંટડે પાણી પીતા રહો. ત્રીજું, હળવી કસરત. એક મંત્ર યાદ રાખી લો, મોશન ઇઝ લોશન, એટલે કે ગતિ જ ચિકાશ છે. જો તમે ચાલતા રહેશો તો સાંધા ખુલ્લા રહેશે, જો અટકી ગયા તો કાટ લાગી જશે. હું તમને જીમમાં જવાનું નથી કહેતી, બસ સવાર સાંજ 15 મિનિટ વોક કરો, એટલે કે ચાલો. જો ચાલી શકતા નથી તો પલંગ પર બેઠા જ તમારા પગના પંજાને ગોળ ફેરવો, પરંતુ શરીરને હલાવતા રહો. મિત્રો, ઘડપણ કોઈ બીમારી નથી, આ જીવનની એક અવસ્થા છે. આ એક નંબર છે. જો તમારા ઈરાદા મજબૂત છે અને તમારા હાડકાં લોખંડી છે તો 80 વર્ષની ઉંમરે પણ તમે 20 વર્ષના જવાનને માત આપી શકો છો. મારી તમને હાથ જોડીને વિનંતી છે કે આજે જ આમાંથી કોઈ પણ 2 કે 3 વસ્તુઓ તમારી ડાયટમાં સામેલ કરવાનું શરૂ કરો. માત્ર 7 દિવસ. જી હા, પોતાની જાતને માત્ર 7 દિવસ આપો. તમને સીડીઓ ચડતી વખતે તમારા શ્વાસમાં અને પગના દુખાવામાં ફરક અનુભવવા લાગશે. હવે એક નાનું કામ તમારે કરવાનું છે. આપણે ગુજ્જુ હેલ્થ જર્ની પર એક પરિવાર છીએ. મને કમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે આમાંથી કઈ વસ્તુ આજથી જ ખાવાનું શરૂ કરવાના છો, અથવા શું તમારી પાસે દાદી નાનીનો કોઈ એવો નુસ્ખો છે જે પગના દુખાવામાં કામ આવે છે. પ્લીઝ કમેન્ટમાં જરૂર લખો. તમારી એક કમેન્ટ કોઈ બીજા વડીલની મદદ કરી શકે છે. જો તમને લાગે છે કે આ વિડીયોએ તમારી માહિતી વધારી છે તો આને પોતાના સુધી સીમિત ન રાખો. આ વિડીયોને તમારા માતા પિતા, દાદા દાદી કે મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં શેર જરૂર કરો. ભલાઈ વહેંચવાથી વધે છે. અને હા, જો તમે ઈચ્છો છો કે અમે આવા જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા વૈજ્ઞાનિક અને દેશી નુસ્ખા તમારા માટે લાવતા રહીએ તો અત્યારે જ આ જ વખતે ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલી ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હંમેશા પ્રેરિત રહો. હું મળીશ તમને આગામી વિડીયોમાં એવી નવી માહિતી સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.